નમો અરિહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો વજ્જાયાણં નમો લોએ સવ્વસાહુણં એસો પંચ નમુક્કારો ઘનિષ્ઠ સાધનાના દિવસો ચાલે છે. પર્યુષણ પર ખેંચીને સાધના કરી, જોર કરીને જીતવું એવા દિવસો અત્યારે ચાલે. જોર કરીને શું કરવાનું? જ્ઞાન, વૈરાગ, ભક્તિ અને શાંતિ આપણા જીવનમાં કેમ વધે? આપણે આપણું પ્રપોઝલ શું છે? આપણું ધ્યેય શું છે? આપણું પ્રયોજન શું છે? હે પ્રભુ, મારું જ્ઞાન વધો. જ્ઞાન એટલે વિવેક, સાચું જ્ઞાન. હે પ્રભુ, મારો વૈરાગ્ય વધો, કારણ કે જ્ઞાન ને વૈરાગ્ય બે સાથે જ હોય. હે ભગવાન, મારી ભક્તિ વધો આપના ચરણ કમળ પ્રત્યે, સંતો પ્રત્યે, સદગુરુ પ્રત્યે અને ધર્મ પ્રત્યે. આ દ્વારા મારા મનમાં શાંતિ આવે.
રિયલ રિલેક્સેશન ઓફ માય માઇન્ડ. પેલું નહીં, એન્ટરટેનમેન્ટ થી મળે એ રિલેક્સેશન નથી, એ તો ચેન્જ ઓફ મોડ છે, રિયલ રિલેક્સેશન નથી. ધીમે ધીમે સમજ્યા, ધીમે ધીમે સમજ્યા. અહીં આચાર્ય પ્રવર શ્રી ગુણભદ્ર સ્વામીના આત્માનું શાસન નામના ગ્રંથના આધારે ગઈકાલે આપણે આપણી ઓટોબાયોગ્રાફી એમણે કહી હતી, જરા ખોટું લાગે એ આપણે સાંભળી હતી. અને છેલ્લે 91મા શ્લોકમાં કાન કામ કરતા કેમ બંધ થઈ ગયા? તો કે નિંદા સાંભળી સાંભળીને કાન કહે છે મારે સાંભળવી નથી નિંદા, એટલે કાન બેડા થઈ ગયા. આંખો કેમ દેખતી બંધ થઈ ગઈ? કે જે શરીર ને જોવામાં સોનાની કાયા હતી છે, હા, એ હવે એવી જર્જરિત થઈ ગઈ છે, કદરૂપી થઈ ગઈ છે, કુબળી થઈ ગઈ છે કે એ શરીર જોવાનું આંખોને મન થતું નથી. એટલે આંખો એ જોવાનું બંધ કરી દીધું. અને શરીર કેમ ધ્રુજે છે? આખું શરીર કેમ ધ્રુજે છે? કારણ કે ઘડીએ ઘડીએ મૃત્યુ યાદ આવે છે, દેખાય છે કે મરી જો મરી જો કેટલા જવાનું, કોઈ છોકરા દીકરા કોઈ ના આવે, એટલે આને ધ્રુજે છે. શેનાથી ધ્રુજે છે? યમના ભયથી, મૃત્યુના ભયથી. એમ આચાર્ય દેવે આપણને એક કવિની શૈલીથી ગઈકાલે સમજાવ્યું. હવે છેલ્લી વાત છે. છતાં આશ્ચર્ય છે કે તું ભડકે બળતા ઘર જેવી વૃદ્ધાવસ્થાથી શિથિલ થયેલા આ શરીરમાં નિશ્ચળપણે નિશ્ચિંત થઈને બેસી રહ્યો છે. આશ્ચર્ય છે. પરંતુ તું તે દેહના મોહને તજતો નથી અને પરભવના સુખ માટે કઈ પ્રયત્ન કરતો નથી. ઘડપણ આવે છે તો પણ આપણને કઈ પણ આત્માની જાગૃતિ એ સાચું કલ્યાણ કરવા માટેની અંતરની ભાવના પ્રગટ થતી નથી. એ પરમ કૃપાળુ શ્રીમદ રાજચંદ્રજીએ મોક્ષમાળાના 49મા પાઠમાં આપણને કહ્યું છે. છે મોટા ભાઈ પાસે એક એક લીટી બોલીશું તો ઠીક રહેશે. એક શ્રીમદ રાજચંદ્ર વચનામૃત મોક્ષમાળા શિક્ષા પાઠ 49 કાવ્યાત્મક શૈલીથી લખેલું છે. બીજું પદ શેની વાત ચાલે છે? કાન ગયા, આંખ ગઈ, શરીર ધ્રુજવા લાગ્યું તો પણ મન બદલાતું નથી. એ કહે છે. એક હિન્દી બોલીએ પછી સાંભળીશું. કરો ચલી પડી દાઢી ડાચા તણો દાટ વળ્યો, કરો ચલી પડી દાઢી ડાચા તણો દાટ વળ્યો, કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ, કાળી કેશ પટ્ટી વિશે શ્વેતતા છવાઈ ગઈ, સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યો, સૂંઘવું સાંભળવું ને દેખવું તે માંડી વાળ્યો, તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ, તેમ દાંત આવલી તે ખરી કે ખવાઈ ગઈ, વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયો, વળી કેડ વાંકી હાડ ગયા અંગ રંગ ગયો, ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ, ઉઠવાની આય જતા લાકડી લેવાઈ ગઈ, અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ પણ, અરે રાજચંદ્ર એમ યુવાની હરાઈ પણ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ, મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ,
મનથી ન તોય રાંડ મમતા મરાઈ ગઈ, મનથી ન તોય રંડ મમતા મરાઈ ગઈ. આપણે આપણા જીવન સાથે આ વાતને સરખાવવી. જીવન જીવવાની તૃષ્ણા અનંત રહ્યા જ કરે, પણ જીવન શું એને ખબર નથી. જીવન અનંત કાળ જીવવાની ઈચ્છા રહ્યા કરે છે, કારણ કે આત્મા નિત્ય છે. એટલે તત્વથી તો એ વાત સાચી છે, કોઈ મરવા માંગે છે, કોઈ મરવા નથી માંગતું. કેમ મરવા નથી માંગતું? એનો સ્વભાવ નિત્ય છે. પરંતુ આને પોતાની જાત માની છે. હવે ગમે તેટલું કરે ને આ રે. હમણાં તીર્થંકર ભગવાનની વાત ચાલતી હતી, એમના શરીરની વાત ચાલતી હતી. મોટા મોટા મહાપુરુષો થયા. ભગવાન ઋષભદેવનું શરીર છે, ભગવાન રામનું શરીર છે, ભગવાન કૃષ્ણનું શરીર છે, મહાવીર ભગવાનનું, પાર્શ્વનાથ ભગવાનનું શરીર છે, બુદ્ધ ભગવાનનું શરીર છે. કોઈનું નથી, કારણ કે શરીરનો સ્વભાવ જ છે કે એ તો આયુષ્ય કર્મ પૂરું થાય એટલે આપણી કટ્ટા કરીને એ અહીંયા પડીને આપણે જતા રહેવું પડે. એ સુનિશ્ચિત છે. એ ગઈકાલ વાત થઈ ગઈ. એમાં ઇન્દ્ર, જિનેન્દ્ર, નરેન્દ્ર પણ કઈ ફેરફાર કરી શકે નહીં. તો કે સાહેબ આવું બધું જાણવાનું આપણે શું વાત છે? આગ લાગે એ પહેલા જ કૂવો ખોદી રાખવો જોઈએ. ઘરમાં આગ લાગે અને પછી કૂવો ખોદવા જઈએ તો કૂવામાંથી પાણી નીકળે એ પહેલા તો ઘર બળીને રખ્યા એકદમ થઈ જાય. સત્યની આરાધના, ધર્મની આરાધના, શાંતિની આરાધના, આત્માની આરાધના કરવાનો સમય એ તો 20, 30, 40, 50 સુધી છે સારો. પછી 60, 70, 100 અને ત્યાર પછી જો ચાલુ કરે તો સંભાવના 2-3%, વધારે નહીં. સાધના કરવા માટે બાહ્ય સાધન તે આ શરીર છે. માટે એ પણ ઉપયોગ માટે સમયસર આપણે જીવનમાં જાગી જઈએ તો જ આપણું કામ થાય. અહીં કહે છે કે સમયસર તો નહીં પણ મોડું થયું. અરે ભાઈ સ્ટેશન પર હતો અને પેલી લીલી લાઈટ તો બંધ થઈ ગઈ, અરે પેલી કેસરી લાઈટ બંધ થઈ ગઈ અને લાલ લાઈટ ચાલુ થઈ. લાલ લાઈટ ચાલુ ના, લીલી લાઈટ ચાલુ થઈ, બરાબર ને? લાલ લાઈટ ગઈ, કેસરી લાઈટ ગઈ અને લીલી લાઈટ ગઈ તો હજુ પેલા સ્ટેશનના પેલા સ્ટોલ પર આમ કઈ પકોડી પૂરી ખાય છે. અલ્યા હમણાં ટ્રેન ઉપડી જશે, હમણાં ટ્રેન ઉપડી જશે, પણ આ લાઈટને પણ જોતો નથી, એમ અહીંયા કહે છે. આશ્ચર્ય છે કે તું ભડકે બળતા ઘર જેવી વૃદ્ધાવસ્થા જે છે એ આપણા શરીરને ખાઈ જાય છે. એટલે કે બધાને થોડા આપણે જે બધા સાઈડ ઉપર વાળા છે એને થોડો અનુભવ થાય છે. દરરોજ કંઈકનો કંઈક પ્રોબ્લેમ હોય જ, કંઈકનો કંઈક પ્રોબ્લેમ હોય, એ એનો સ્વભાવ છે. જેવી બળતા ઘર જેવી વૃદ્ધાવસ્થાથી શિથિલ થયેલા આ શરીરમાં નિશ્ચળપણે નિશ્ચિંત થઈને બેસી રહ્યો છે. આપણા મનીષીઓએ આના વિશે ઘણી વિચારણા કરી છે. ગુજરાત પ્રાંત છે અને ગુજરાતી ભાષાના આદ્ય કવિ નરસિંહ મહેતાએ ઘડપણ કેણે મોકલ્યું એમ કરીને આખું કાવ્ય લખ્યું છે. અને એમાં લખ્યું છે કે ઉમરાતે ડુંગરા થયા અને પાદર થયા પરદેશ. એક રૂમમાંથી બીજા રૂમમાં જવું હોય તો એમ લાગે કે સાહેબ ગિરનાર ચડવાનો છે.
સાહેબ ગિરનાર ચડવાનો છે. પહેલાના જમાનામાં ઉમરા હતા ને, અત્યારે તો બધું ગયું, પણ બધાને યાદ છે મોટા ભાગે. દેશમાં જાવ તો ઘર જોયું હોય ને, ઉમરો હોય ને, એક રૂમમાંથી બીજા રૂમમાં પોતાની જાતે જઈ શકાય નહીં. હમણાં કૃપાળુદેવનું પદ્ય બોલ્યા, એમાં પણ પોતાની જાતે ઊભા થઈ શકાતું નથી. કાં તો કોઈ હાથ પકડે તો, કાં તો લાકડીનો ટેકો લે તો જ ઊભા થવાય છે. આવી સ્થિતિ આપણા શરીરની એટલે આપણે એમાં રહીએ છીએ એટલે આપણું છે, ભાડાનો આપણું નથી, પણ અત્યારે આપણા કબજામાં છે, કારણ કે એનો સદુપયોગ કરવાનો છે. મનુષ્ય ભાવ શેને માટે મળ્યો છે? મોટા પુરુષો થોડું કન્સેશન પણ આપે છે. મોટા પુરુષો બહુ ઉદાર છે. દાંત દિए तो रे मुख की शोभा, जीभ दिए भजराम, नैन दिए तो रे दर्शन करने को, श्रवण दिए कछु कथा, हाथ दिए तो रे दान करने को, और पांव दिए तो रे तीर्थ करने को. પણ અત્યાર સુધી તો આણે આવું કંઈ કર્યું નથી. He has misused all the components of his body. હા, આંખોથી પરમાત્માના દર્શન કર્યા નહીં, કાન મળ્યા પણ પરમાત્માની અને સંતોની અનુભવવાણી સાંભળી નહીં. આંખો મળી પરંતુ તીર્થે દર્શન કરવા માટે ભગવાનના દર્શન કરવા ગયો નહીં. જીભ મળી પણ કોઈ દિવસ નમસ્કાર મંત્ર કે કોઈ એવો ઈષ્ટદેવનો મંત્ર ભાવપૂર્વક બોલ્યો નહીં, પ્રભુની સ્તુતિ કરી નહીં, ભજન બોલ્યો નહીં. કાન મળ્યા પણ શ્રવણ કર્યું નહીં, હાથ મળ્યા પણ દાન દીધું નહીં ને સેવા પણ કરી નહીં. બે સાથે કરવાના છે. સેવા ઓર સુમિરન, સેવા ઓર સુમિરન. હાથ જે છે તે સેવા કરવા માટે છે, બીજાને ઉપયોગી થવું અને દાન દેવા માટે છે. અને પગ જે છે તે તીર્થયાત્રા કરવા માટે છે. તમારો થોડા પગ વાપરવા પડે ને. અત્યારે તો તમે 4 પગથી તીર્થયાત્રા કરો છો, બરાબર ને? લક્ઝરીમાં જાઓ છો ને તીર્થયાત્રા કરવા, પણ તમારે પહેલા એ લક્ઝરીમાં ચડવા માટે તમારે 2 પગ વાપરવા પડે કે નહીં? તમારે બંગલેથી નીકળવું પડે, જ્યાં આગળ હો ત્યાંથી જવું પડે. વળી તમને બસ વાળો તો ત્યાં બહાર ઉતારી દે, પછી અંદરમાં જવું પડે. અને મોટું તીર્થ હોય તો એની પરિક્રમા કરવા માટે અડધો કલાક, પોણો કલાક, કલાક, એ બધું માનવ ભાવની સફળતા તે આવા સત્કાર્યોથી અને આવા સત એટલે ધર્મ કાર્યોથી આત્માની શુદ્ધિ સાધવા માટે છે. આ બધું શા માટે કરવું છે? ભગવાનના દર્શન શા માટે કરવા? જીનેશ્વરના દર્શન દ્વારા નિજેશ્વરના દર્શન કરવાના છે. જીનેશ્વરના દર્શન કરીને નિજેશ્વરના દર્શનની પ્રેરણા મેળવવાની છે. દાન કરીને લોભ ઘટાડી સંતોષ પ્રગટ કરવાનો, એટલે બીજા પણ કશાય ઘટાડીને કૃપાળુદેવ કહે છે કશાયની ઉપશાંતતા. તો આત્માથી પણ આવે. અત્યારે અહીંયા સાંભળીએ છે, પછી સાંભળીને પછી શું કરવાનું? બહાર જઈને વાતો કરવાની રૂમના. સામાન્ય વાત કરી દીધી, પછી જે વાંચ્યું તું તે વિચારવાનું. મેં શું સાંભળ્યું આજે? જે સાંભળ્યું તે મારા અંતરની અંદર, એટલે અહીંયા કહેતા અહીંયા એકલું અંતર નથી હો, આ તો સામાન્ય અંતર. ખરું અંતર તો અહીંયા છે. ફિટ કર્યું કે નહીં? કાલે આ દ્રષ્ટિની સજ્જાએ વાંચી હતી ને ભાઈ. શ્રવણ કરેલો બોધ આખો દિવસ મનમાં ગુંજ્યા કરે ત્યારે જાણવું કે હવે મને ગુરુદેવનો બોધ અંતરમાં લાગ્યો છે. લીધું હતું ને આપણે ગામડાનું પદ.
વાગ્યા છે હૃદયાની મોય મારા વાલા, અંતરના પડદા તોડિયા રે. બરાબર ને? ગુરુએ શબ્દ બાણ માર્યા રે, ગુરુએ શબ્દ બાણ માર્યા રે. પણ આપણે તો પેલો અત્યારે બધા તમારા નેતાઓ બુલેટ પ્રૂફ જેકેટ પહેરે ને, એમ આજકાલ શ્રોતાઓ બોધ પ્રૂફ જેકેટ પહેરે કે સાહેબ તમે તારે ગમે તે બોલો ને મારા પર કઈ અસર જ ન થાય, તું મહાપુરુષ છો, તને 10 ગજથી નમસ્કાર. ભગવાનને જોઈને આનંદ ન થાય, સંતોને જોઈને અંતરમાં ઉમળકો ન આવે, અને ધર્મ કરનારા ધર્માત્માઓને જોઈને અંતરમાં પ્રેમ ન પ્રગટે તો તું પથરો જ છે. ભલે તને શરીર મનુષ્યનું મળ્યું અને લોકો કહે છે કે તું જીવે છે, પણ અમારા ગુરુદેવ તો કહે છે કે તું મરેલો છે. કારણ કે નો ફિલિંગ્સ, સંવેદનશીલતાનો નાશ થયો છે. અંદર વેદનારો જે છે એ એટલો બુઠ્ઠો થઈ ગયો છે કે એને કલ્યાણ માર્ગની પ્રાપ્તિ થઈ શકે નહીં. કરુણા કોમળતાદિ ગુણ પ્રથમ ભૂમિકા હતા. પોતાના સ્વભાવનો કુસંસ્કારથી નાશ કરી નાખ્યો છે. આત્માનો સ્વભાવ છે કે નિવેદન, સમતા, રમતા, ઉર્ધતા, જ્ઞાયકતા, સુખભાસ, વેદકતા, ચૈતન્યતા, એ સબ જીવ વિલાસ. માટે હવે જાગી જઈએ. આચાર્ય અહીં આશ્ચર્ય પ્રગટ કરે છે કે ટેલિફોન દરરોજ હવે આવવા માંડ્યા કે અમે અહીંથી નીકળી ગયા છે તારી ધરપકડ કરવા. વોરંટ તો મળી ગયું ને, યમ રાજા વોરંટ તો મોકલી દીધું, અને વોરંટમાં એમ લાગે છે કે કદાચ હવે આમાં મને જામીન પાછું મળશે. આ વોરંટ છે એમાંથી જામીન, પણ એ વોરંટમાંથી જામીન મળે એમ છે ગમે ત્યાં જઈને ઘૂસી જાય, આમ ખોવાઈ જાય, સંતાઈ જાય. તમારે તો ભાઈ તમારે ભાઈ વિદેશ જાય તો પેલા ઇન્ટરપોલની મદદ લેવી પડે, આને તો ઇન્ટરપોલની મદદ લેવાની જરૂર, યમરાજાને ઇન્ટરપોલની જરૂર પડે. નીચે નિગોદમાં પણ છે, નરકમાં પણ છે. યમરાજા ક્યાં ચાલે છે? રાજા મહારાજા ગમે તેવા મોટા ગુફા, ગમે તેવા ગોદરેજના 7 તાળા લગાવો તો પણ અંદર પેસી જાય. યમરાજાને અહીંથી પકડી લઈ જાય. મેં કરતો બકરો એને વરુ જેવી રીતે હરી જાય એમ આ જીવને યમરાજા છોડતો નથી. તો કે આપણે શું કરવું? સત્કાર્યો કરી લેવા. યમરાજા પણ ટાઢો થઈ જાય કે સાહેબ એવું તમે કહો છો પણ અમને બેસતું નથી. સાંભળ, કથાનકની પદ્ધતિથી સાંભળ. જ્યારે મોટા ધર્માત્માને દેહ વિલયનો સમય આવે ત્યારે યમરાજા આવે છે અને પ્રથમ તેમને પ્રણામ કરે છે. હે ધર્માત્મા મુનિરાજ, આચાર્ય દેવ, હું મારી ફરજ બજાવવા આવ્યો છું. મારે તમારા શરીરને લઈ જવાનું છે. ત્યારે યમરાજા કહે છે, યુ આર વેલકમ, યુ આર મોસ્ટ વેલકમ. અમારે તમે આવ્યા એટલે ઘેર મહોત્સવ છે. ધર્માત્માને મૃત્યુ તે મહોત્સવ છે. એટલે એ કહે છે, you go ahead with your duty and I go ahead with my duty. એમ કરીને પોતે પરમાત્માના સ્મરણમાં અને સમતાની સાધનામાં લાગી જાય છે. યમરાજા ફરીથી તેમને વંદન કરી અને દેહને અને આત્માને જુદા કરી નાખે છે. માટે જ્ઞાનીઓ 7 પ્રકારના ભય, એમાં મરણનો ભય હોતો નથી. 7 પ્રકારના ભય કીધા છે ભગવાને, એમાં મૃત્યુનો ભય હોય એ અજ્ઞાની.
જ્ઞાનીને મૃત્યુનો ભય નથી. બહારમાં કદાચ તીવ્ર કર્મનો ઉદય હોય તો એવી કઈ ચેષ્ટા થાય શરીરની, પરંતુ અંતરમાં તું તારું કામ કર, હું મારી શક્તિ પ્રમાણે સમતાથી આ દેહનો ત્યાગ કરું છું. આવી અંતિમ અવસ્થા પ્રાપ્ત કરવી પડશે આપણે, એ માટે આપણને જગાડે છે. વૃદ્ધાવસ્થાથી શિથિલ થયેલા આ શરીરમાં નિશ્ચળપણે નિશ્ચિંત થઈને બેસી રહ્યો છું, પરંતુ તું તે દેહના મોહને તજતો નથી અને પરભવના સુખ માટે કંઈ પ્રયત્ન કરતો નથી. આપણે બધા વાસી ખાઈએ છીએ, આપણે બધા વાસી ખાઈએ છીએ. અત્યારે બધા લક્ષાધિપતિ ને કરોડાધિપતિ ને અબજપતિ છીએ અને તબિયત બહુ સારી છે, દીકરા બહુ સેવા કરે છે ને કમાય છે ને આ સોશિયલ સ્ટેટસ એવું છે કે અહીંથી બેઠા બેઠા ફોન કરે તો લંડનમાં LAમાં બધે કામ થઈ જાય, બેંકોક હોંગકોંગમાં પણ થઈ જાય, તો દિલ્હી કલકત્તા મુંબઈની તો વાત છે. એ બધું કેમ છે? પુણ્યનો ઉદય છે, પુણ્યનો ઉદય છે. બધું વાસી ખાઈએ છે, પણ નવું પુણ્ય ઉપાર્જન ન કરીએ તો પેલું ખલાસ થઈ જતા એકદમ વ્યવહારિક દુઃખના પ્રસંગો આવશે. ગરીબાઈ, વૈધવ્ય, કેન્સર, દીકરો ગુજરી જાય, એક્સિડન્ટ થાય, માથે વીજળી પડે, અનેક પ્રકારના દુઃખ આવે. આ દુનિયાનો સ્વભાવ છે. જગત એટલે જ દુઃખ. અત્યારે પણ લાગે સાહેબ તમારા જવાનું બહુ દુઃખ, મારે તો કંઈ દુઃખ નથી. અરે ભાઈ, ત્યાં દુઃખ સુખનું સ્વરૂપ પણ જાણ્યું નથી. વળી વર્તમાન કાળમાં પણ આપણને એવું લાગે છે કે કોઈને દુઃખ નથી, પણ ધારો કે આ ભારત લઈએ અને એના 70 કે 75 કરોડ માણસો છે, એમાં તમારા જેવી સગવડ કેટલાને છે? માત્ર 1 કે 2 કરોડને. બહારની સગવડો સુખ નથી, સાચો આનંદ નથી. માટે યાદ રાખવું કે કળયુગની અંદર જીવોને પાપનો જ ઉદય હોય. મોટા ભાગના મનુષ્યોને અને જાનવરોને બધાને મોટા ભાગે પાપનો જ ઉદય હોય. કોક અપવાદરૂપ અત્યારે આપણને એક લોટરી લાગી છે, અત્યારે આપણને લોટરી લાગી છે, એનો સદુપયોગ કરી લઈએ. એમ કૃપાળુદેવને દરેક જ્ઞાની પુરુષ બહુ પુણ્ય કેરા પુંજથી શુભદેહ માનવનો મળ્યો તો એ અરે ભવચક્રનો આંટો નહીં એકે ટળ્યો. માટે આપણને આચાર્ય કહે છે કે તું તે દેહના મોહને તજતો નથી અને પરભવના સુખ માટે કંઈ પ્રયત્ન કરતો નથી. આપણે બધા ગૃહસ્થ છીએ. ગૃહસ્થનો અર્થ અમુનિ, એનું નામ ગૃહસ્થ. ગૃહસ્થનો અર્થ ઘેર રહે, વેપાર ધંધો કરે એવો અર્થ નથી. શ્રાવક ધર્મની મર્યાદામાં છીએ. જે મુનિ નથી એ બધા જીવો શ્રાવક છે. તો આપણે ભગવાને 6 આજ્ઞા કરી છે. ગૃહસ્થ હોય તો એણે દરરોજ ભગવાનની ભક્તિ કરવી જ જોઈએ. દરેક ગૃહસ્થે ભગવાનની ભક્તિ કરવી જ જોઈએ. સંતોની, ગુરુઓની સેવા અને શુશ્રૂષા અને એમની જે પણ કંઈ બીજી રીતે જરૂરિયાત હોય તે વિશે પૃચ્છના કરવી જ જોઈએ. દરરોજ સદવાંચન રૂપી સ્વાધ્યાય કરવો જ જોઈએ. ઇન્દ્રિયો અને મનને કંટ્રોલમાં રાખવા જોઈએ અને કંઈકનું કંઈક તપ, ઈચ્છાનો નિરોધ કરવો જોઈએ અને દરરોજ દાન દેવું જોઈએ. મંદિરમાં જાય તો એમને એમ ન જવાય. મંદિરમાં જાય એટલે કંઈક મૂકવું જોઈએ. આપણે ગૃહસ્થ હોઈએ ને પૈસા રાખતા હોઈએ તો, આપણે પાકીટ હોય તો, આપણી પાસે જે બિલકુલ રાખતા જ ન હોય એ આગળ ઉપરના બહુ ઉત્તમ શ્રાવકો એની વાત નથી. કંઈક દરરોજ મંદિરમાં પણ કંઈક મૂકવું જોઈએ અને બહાર ક્યાંક જઈએ ત્યાં કંઈક કોઈ
ગરીબ, ગુરબા, ભિખારી, કોઈ વૃદ્ધ, કોઈ એવા બીજા હોય તો અનુકંપા દાન. અત્યારે તો 10-20 પૈસા તો ચાલતા નથી, 8 આના કે રૂપિયો એ અત્યારે તો હવે કહે છે ચાલતું નથી ભાઈ, એવું કહે છે. સિક્કા મળતા નથી અને નાની નોટો મળતી નથી એવું કંઈક સાંભળ્યું છે આજકાલ. એ તો આપણે રાખવા જોઈએ, રૂપિયાના સિક્કા રાખવા આપણે, અથવા 8 આના રાખવા, જે કંઈ એની વ્યવસ્થા કરવી. દરરોજ દાન દેવું જોઈએ, મંદિરમાં પણ મૂકવું જોઈએ અને અનુકંપા દાન પણ કરવું જોઈએ. આપણે આ 6 ન કરીએ તો આપણે ગૃહસ્થ નથી, આપણને ગૃહસ્થ ધર્મમાં પ્રવેશ કરવાનો અધિકાર છે નહીં. માટે આચાર્ય કહે છે કે દરરોજ એ સંયમ અને તપ અને સ્વાધ્યાય દ્વારા શું થાય, ધર્મનું સ્વરૂપ આધ્યાત્મિક દ્રષ્ટિએ શું છે આપણે સાથે બોલીએ વચનામૃતના આધારથી. શરીર પ્રત્યેની મમતા ઘટાડવી, મોહ. આના પ્રત્યે આપણને બહુ જ મોહ છે, અત્યારે ખબર નથી પડતી પણ બહુ જ મોહ છે. એ ઘટાડવી એનું નામ ધર્મ, એવું કૃપાળુદેવ કહે છે, દરેક જ્ઞાની પુરુષો કહે છે. તો બોલીએ સાથે. પ્રથમ દેહ દ્રષ્ટિ હતી તેથી ભાસ્યો દેહ, હવે દ્રષ્ટિ થઈ આત્મમાં ગયો દેહથી ને, છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તો કર્મ, નહીં ભોગતા તો તેહનો એ જ ધર્મનો મર્મ. બીજા ઘણા મહાપુરુષોએ કહ્યા છે. માટે આચાર્ય મહારાજે 2 આજ્ઞા કરી. દેહના મોહને તજતો નથી, દેહમાં મૂર્છા થઈ ગઈ છે, એને તજવા માટે આત્માની ભાવના, સેવા, તપ આદિ કરવાથી શરીર પ્રત્યેનો મોહ ક્રમે કરીને ઘટે છે. એટલા માટે આજકાલના દિવસોમાં કોઈ તપ કરે, કોઈ ત્યાગ કરે, કોઈ વધારે સ્વાધ્યાય કરે, કોઈ કાયોત્સર્ગ કરે. એમ કરવાથી ધીમે ધીમે દેહ પ્રત્યેનું મમત્વ, મોહ ઘટે છે અને પરભવના સુખ માટે કંઈ પ્રયત્ન કરતો નથી. એ આપણે વાત આવી ગઈ. 6 પ્રકારના દૈનિક ગૃહસ્થના કાર્ય ભાવપૂર્વક કરવાથી જ્ઞાની હોય તો સંવર નિર્જરા થાય અને પુણ્ય વિશિષ્ટ પુણ્યાનુબંધે પુણ્ય બંધાય. સામાન્ય મુમુક્ષુ હોય તો પાપનો ખુરદો બોલી જાય, પાપનો ભૂક્કો થઈ જાય અને પુણ્યના ઢગલા થઈ જાય. પણ જ્ઞાની કે વિવેકી પુણ્યને ઈચ્છતા નથી. પુણ્ય કરે છે ખરા પણ પુણ્યની ઈચ્છા કરતા નથી. જરા કોન્ટ્રાડિક્ટરી લાગે છે. ધાવ માતા હોય તો એ બાળકનું બધું ધ્યાન રાખે પણ મનમાં એને ખબર છે કે આ મારું પોતાનું બાળક નથી. મુનિમજી હોય તે આખો દિવસ પેઢીનું એટલું બધું ધ્યાન રાખે કે લોકો એમ માને કે શેઠ તો 15 દિવસે એકવાર આવે, પણ આ મુનિમજી તો સવારે 8 વાગે આવે ને રોજ મેળવીને બધા જાય ત્યારે પોતે મેઇન લોક લગાવી અને છેલ્લા જાય. તો એ અંતરમાં સમજે છે કે આ પેઢી મારી નથી, મારા તો માત્ર 3000 રૂપિયા અને વળી શેઠ સારા છે એટલે 1-2 બોનસ પગાર પણ આપે છે અને વળી ખાનદાન છે વિશેષ એટલે મારી દીકરી બીકરીના લગ્ન હોય અને 30-40 હજાર લોન જોઈતી હોય તો પણ ઇન્ટરેસ્ટ ફ્રી લોન આપે છે. પણ આ પેઢીનો માલિક હું. એમ જ્ઞાની ધર્માત્મા ને મુમુક્ષુ પુણ્ય કર્યા કરે છે પરંતુ પુણ્યમાં અટકતા નથી. જેટલું સમજાય તેટલું સમજવું. અત્યારે હજુ એક ત્રીજું દ્રષ્ટાંત આપી દઉં, બેસે તો.
તમારા સૌથી નાનો દીકરો છે 23 વર્ષનો, એના લગ્ન હવે છેલ્લું લગ્ન છે એટલે જરા વટથી કરવું તું આને, એટલે બધાને બોલાયા. એમાં તમારી પેલી 30 વર્ષની દીકરીને પણ તમે બોલાવી છે. એટલે 15 દી આગળ આવી ગઈ કે ભાઈ અમારે ઘેર, મારા બાપુજીને ઘેર તો છેલ્લા લગ્ન છે એટલે મહિનો રોકાવાની છું હું. 15 દિવસ લગ્ન પહેલા અને 15 દિવસ લગ્ન પછી બધું સમેટી જાય પછી હું ઘેર જઈશ. એટલું બધું કામ કરે ભાઈના લગ્નમાં. ઓહો, બધાને એમ જ લાગે કે આ તો આનું જ ઘર લાગે છે, આ તો આનું જ ઘર લાગે. પણ મનમાં અને પોતાનો ટાઈમ થાય એટલે બાપુજી હું મારે ઘેર જવું. અરે આ તારું ઘર નથી? બાપુજી આ કઈ મારું ઘર કહેવાય? તો આટલું બધું દોડી દોડીને કામ કરે, પૈસો બચાવે, એટલું કામ કરે કે દુનિયાવાળાને તો એમ જ લાગે ઓહો આ દીકરીને આ ઘર એનું જ લાગે છે. મનમાં પેલી ગાંઠ વાળેલી છે કે આ મારા બાપુજી તો કરોડપતિ, પણ મારું પેલું ઘર છે ત્યાં તો આવક મહિનાની 6,000 જ છે, પણ ઈ ઘર મારું, અને દરરોજ લાખની આવક છે. આ ઘર તે મારું નહીં પણ મારા બાપુજીનું. એવું ભૂલી જાવ ખરા કે સાહેબ મારે તો એવું થયું કે હું તો પિયર જ રહી ગઈ, સાસરું જ ભૂલી ગઈ. એટલું બધું અહીંયા આગળ સારું સારું હતું, નવી નવી સાડીઓ, નવા નવા રસોઈયાઓ, નવું ખાવા પીવાનું, એટલે હું તો સાસરું જ ભૂલી ગઈ. એવું થાય કોઈ વાત કે સાહેબ તમારા જવાન થાય? મારે તો ન થાય. હે તું જબરી છો માં? હે કેમ? અંદરમાં ગાંઠ વળી ગઈ, એમ અંદરમાં ગાંઠ વળી ગઈ છે. મારે પુણ્ય સતત કરતા રહેવાનું છે. પુણ્ય મારો સ્વભાવ નથી, પુણ્ય તે આશ્રવ તત્વ છે. પુણ્ય તે મારું અંતિમ ધ્યેય નથી. એમ અંતરમાં જ્ઞાની ધર્માત્મા અથવા ઉત્તમ મુમુક્ષુને અંતરમાં ગાંઠ વળેલી હોય છે, અને છતાં એના જેટલું પુણ્ય કોઈ કરી શકતું નથી. મુમુક્ષુને હોય એના કરતાં જ્ઞાનીને વધારે પુણ્ય હોય, જ્ઞાની હોય એને કરતાં શ્રાવકને વધારે પુણ્ય હોય, અને શ્રાવક હોય એના કરતાં મુનિને વધારે પુણ્ય હોય. આ નિયમ છે, અત્યારે વિષય નથી. ગુણસ્થાન અનુસાર પુણ્ય વધતું જાય છે 7મા ગુણસ્થાન સુધી, પછી સ્ટોપ. ત્યાંથી સંબંધ ઈજરા વધી જાય છે. પરભવના સુખ માટે કંઈ પ્રયત્ન કરતો નથી. તો પરભવના સુખ માટે આ કહ્યા તે ગૃહસ્થના 6 કાર્યો ભાવપૂર્વક મારે, તમારે અને સૌ વિવેકી ધર્માત્માઓએ કરવાના છે. ભગવાનની ભક્તિ, સંતોની સેવા, દરરોજ નિયમથી ભાવપૂર્વક સ્વાધ્યાય, યથાશક્તિ સંયમ, યથાશક્તિ તપ અને દરરોજ દાન દેવાનો નિયમ. આ દરેક ગૃહસ્થે એટલે આપણે બધાએ કરવાના છે. એમ 91મો શ્લોક પૂરો થયો. આગળનો શ્લોક કે છે, માત્ર સાંભળવાનું છે સંસ્કૃત. અતિ પરિજતેષ્વગ્નાનવે ભવેત પ્રીતિરીતિ જનવાદઃ તમ કિમિતિ મૃષા કુરુષે દોષા સક્તો ગુણેશ્વરતઃ. એક એક લીટી હરિગીત છંદ ઝીલવાની છે. અતિ પરિચિતમાં અનાદર રતિ નવીનમાં સૌની બને. અતિ પરિચિતમાં અનાદર રતિ નવીનમાં સૌની કેમ કથન મિથ્યાએ કરે રહી દોષરત ગુણ અવગણે. કથન મિથ્યાએ કરે રહી દોષરત ગુણ અવગણે. આપણી આંખો ઉઘાડે છે આચાર્ય ભગવાન. આપણા ગુજરાતીમાં પણ કહેવત છે, બહુ પરિચય હોય એના પ્રત્યે પ્રીતિ રહે નહીં. અતિ પરિચયાત અવજ્ઞા. નિયમ છે સામાન્ય. હિન્દીમાં શું કહો છો? એના જેવું જ કથન છે, ઘર કી મુર્ગી દાલ બરાબર.
ઘર કી મુર્ગી દાલ બરાબર. પોતાના પ્રિયજનો જે કાયમ સાથે રહે ને એની વેલ્યુ થાય નહીં. બહેનોને માટે એવી કહેવત બહુ આવે છે, આમ તો ભાઈઓ માટે પણ હશે. વર ગુજરી જાય ને પછી બહુ રડે ને કે બહુ સારા હતા એ તો, આ તો ઘરના કામમાં મદદ કરે, છોકરાઓને રાખે, રસોઈમાં વળી મદદ કરે, બહુ સારા હતા. પણ શું સારા? બિચારા હજુ બૂટ કાઢે એ પહેલા તો કેટલું એને સંભળાવી દે. હજુ તો બૂટ કાઢે છે તેટલામાં તો કેટલું સંભળાવી દે. જ્યાં સુધી જીવતા હતા ત્યાં સુધી તો કંઈ ગણના કરીને ને હવે ગુજરી ગયા પછી કે બહુ સારા, હવે પાછા આવે ન આવે. કેમ? અતિ પરિચય. એટલે કેમ મળી? હા, કામ તો કરે જ ને મળી. મને મારે કંઈ આટલું બધું કામ હોય તો અડધું એ કરે, અડધું હું કરું. પેલું મોડર્નિઝમ આવી ગયું છે. હા, અવશ્ય ભાઈઓ મદદ કરે, પણ પત્ની પતિ સાથે જે રીતે વાત થાય તે રીતે જ થાય. એમાં પત્નીનું હિત છે. અને પતિ પણ પત્ની સાથે વાત કરે તો એક સંનિષ્ઠ મિત્ર તરીકે કરે. પત્ની તે દાસી નથી, પત્ની તે સહયોગી મિત્ર છે. અત્યારે આ સંબંધ ચાલે છે એટલે એ દ્રષ્ટિએ વાત છે. આમ તો જ્ઞાનીને તો બધાય મિત્ર છે. પુત્ર હોય, માતા હોય, પિતા હોય, નોકર હોય અને આલ્સેશિયન કૂતરો હોય તો પણ એને એ આત્મા ગણીને ચાલે છે. એટલે નોકર હોય, ચોકીદાર હોય, રસોઈયો હોય, ડ્રાઈવર હોય, એને પણ પોતાનો મિત્ર જ માને છે. પણ અહીંયા વાત બીજી છે. અતિ પરિચયાત અવજ્ઞા. કિંમત કરવી, કિંમત કરવી. જે વસ્તુ આપણી નજીક છે તેનું મૂલ્યાંકન કરવું, તે આપણને કેટલી ઉપયોગી છે, તે આપણને કેટલો સહયોગ આપે છે, એ બધો વિચાર કરી અને જીવન જીવે તો જ જીવન જીવાય એવું મહાવીર પ્રભુએ કહેલું છે. ક્યાં કહ્યું છે? તત્વાર્થ સૂત્રમાં. કયું સૂત્ર? પરસ્પર ઉપગ્રહો જીવાનામ, પરસ્પર ઉપગ્રહો જીવાનામ. આ વિશ્વમાં સર્વ જીવો એકબીજાના સહયોગ અને ઉપકારને કરીને ઉન્નતિ સાધી શકે છે. પરસ્પર ઉપગ્રહો જીવાનામ. હું યાદ રાખવા જેવું છો. પાણી વધારે વાપરવું નહીં, જેટલું જોઈએ તેટલું વાપરવું. બગીચો મોટો છે પણ વૃક્ષો ખોટા કાપવા નહીં, જરૂર હોય એટલા. ભગવાનને ચઢાવવા માટે બહુ ફૂલોની જરૂર નથી, એક જ ફૂલ ભગવાનને માટે બસ છે. આમ તો જરૂર નથી, પણ આપણું મન માનતું નથી ને, આપણું એટલું કેળવ્યું નથી મન. પુષ્પ પાંખડી જ્યાં દુભાય જીનવરની ત્યાં નહીં આજ્ઞાય. એને એકાંતે નહીં લેવાનું. જનરલ સ્ટેટમેન્ટ છે. ભગવાનની પૂજા કરવા માટે ફૂલ તોડવું પડે તો તોડવું, પણ એક બે ફૂલમાં ભગવાન બહુ થઈ ગયા એટલામાં આપણું મન ભરાઈ જવાનું. સાહેબ 10,000 ફૂલની આંગી નહીં કરવાની આપણે. એટલા બધા ફૂલ મોટા મોટા હોય, એની અંદર નાના નાના કેટલાય ત્રસ જંતુઓ હોય, એ બધાની હિંસા થાય. એવી હિંસાથી જેટલું પાપ થાય એટલું પુણ્ય તને પૂજાથી થવાનું નથી, કારણ કે તું તો મિકેનિકલ પૂજા કરે. માટે એ પૂજા એ ખોટનો ધંધો થયો. कहने वाला भी दीवाना, सुनने वाला भी दीवाना और करने वाला भी दीवाना. પરમાર્થ ધર્મનું સ્વરૂપ જગતના જીવોને ખબર નથી, એટલે 10,000 ફૂલની આંગી કરે છે અને વિચારે છે કે ભગવાન રાજી થઈ ગયા. અરે ભગવાન તો રાજી જ છે, આપણે રાજી થવાનું છે. ભગવાન રાજી થાય, આપણે ભગવાનને ફૂલ ચડાવીએ વધારે તો રાજી થાય ભગવાન? એ તો આપણે કંઈક કર્યા વિના અને કંઈક ભગવાનને ચડાવ્યા વિના આપણું મન માનતું નથી, એટલે ભગવાનને ફૂલ ચડાવીએ છીએ. બાકી ભગવાનને કંઈ જરૂર નથી. કોઈના પર ફોન આવ્યો તો કોઈ વાર, કોઈ સંતનો પણ ફોન આવ્યો તો કે ભાઈ ફૂલનો હાર લઈને આવજો. ઉલટો
બહુ હાર પહેરે તો જીવનમાં હાર થાય, બહુ હાર પહેરે તો જીવનમાં હાર થાય. માટે જ્ઞાની કહે છે ભાઈ તમારે મારે હાર પહેરવો નથી, આવા હાર પહેરીને તો હું હારી ગયો, હવે મારે જીતવું છે. શેના પર જીતવું છે એ આ શ્લોકમાં કહે છે. હવે અતિ પરિચયાત અવજ્ઞા, જેનો અતિશય પરિચય થાય તે પ્રત્યે જીવને અનાદર અભાવ થાય છે અને નવીનમાં પ્રેમ થાય છે. એવી લોકોક્તિ છે. આ પ્રસિદ્ધ લોકોક્તિને પણ તું દોષોમાં અનુરાગ અને ગુણોમાં અનુરાગ રહિત થઈને મૃષા કેમ કરે છે? હવે જરા કડક છે. આ તો મોટા પુરુષ છે, એ કઈ આપણાથી ડરતા નથી. આપણે બધા એમ કે મહારાજ ગમે તેટલું કોને તમને આહાર જ નહીં આપીએ એટલે તમારે અમારે શરણે આવવું પડશે ને. એવા મહારાજ નથી હો. આપણે બધા ધમકી આપીએ કે મહારાજને આપણે આહાર જ નહીં વરાઈએ એટલે મહારાજ પછી ક્યાં જવાના છે, એટલે આપણે ઘેરે જ આવવું પડશે ને, સોરી કહેવું પડશે ને એમને. આ એવા મહારાજ નથી હો. 2, 5, 10 દિવસના ઉપવાસ કરવા એ તો એમને રમત વાત છે. વળી એમને ખબર પડે ને કે ગામના બધાએ એવું નક્કી કર્યું છે કે મહારાજને આહાર વરાવવો જ નહીં, પછી જોઈએ ક્યાં જાય છે. જો ચાતુર્માસ હોય ને 7, 8, 10 કિલોમીટરની પોતે છૂટ રાખી હોય તો પોતે વિહાર કરીને બીજે ચાલ્યા જાય છે અને આશીર્વાદ આપે છે. તમે બાયકોટ કર્યો તો પણ તમારું કલ્યાણ થાવ. ભલે તમે મને આહાર ન આપ્યો તો પણ મારો આત્મા એમ કહે છે કે તમારું કલ્યાણ થાવ, એમ કરીને બીજે જાય છે. પણ કદાચ ન થાય તો, બીજે ન જવાય એવું હોય તો આજીવન અનશન લઈ લે છે. દરરોજ 1 દિવસનો ઉપવાસ કરે છે. 7 દિવસમાં સંઘનો અભિપ્રાય ન બદલાય, 15 દિવસમાં સંઘનો અભિપ્રાય ન બદલાય અને બીજે વિહાર ન થઈ શકે ચાતુર્માસને લીધે તો શરીર છોડી દે છે. માટે આવા મહાપુરુષો એ વિશે કહેવાની આ દેહધારીની પણ યોગ્યતા નથી અને એમનું સ્વરૂપ સમજાય એવી લોકોની લાયકાત નથી. ઉત્તમ મુમુક્ષુના નેત્ર જ્યારે પ્રાપ્ત થાય ત્યારે સત્પુરુષની ઓળખાણ થાય. આપણે મહાવીરને પણ આપણા જેવા જ માનીએ છીએ કે સાહેબ હું હવે અત્યારે નગર શેઠ તો છું, મારા કરતાં થોડા વધારે ભગવાન રાજા હતા એટલે આમ તો લગભગ મારાથી થોડા સારા ભગવાન. એવી રીતે ભગવાન નથી પ્રભુ. ભગવાન અને આપણે બે તદ્દન જુદા છીએ. તું મિથ્યાત્વ એટલે અજ્ઞાનનો અને ઇન્દ્રિયોનો ને મનનો ગુલામ છો અને મારા સ્વામી મહાજ્ઞાની, મહામુનિ, આત્માના આનંદના ભોગી અને થોડા વખતમાં કેવળ જ્ઞાન પ્રગટ કરવાના છે. આપણને ભગવાનને એક સરખા ન ગણો કે સાહેબ મારા કરતા ભગવાન થોડા સારા, બસ એવું નથી. આ કઈ સમાધાન કરવાની વાત નથી. આપણે વાણિયા બધે સમાધાન કરીએ ને, સાહેબ સમજી લઈશું, સાહેબ સમજી લઈશું, અત્યારે સહી કરી દો ને મારા ઇન્કમટેક્સ ફોર્મ પર, પછી હું બંગલે આવી જઈશ, અત્યારે સહી. એવું ભગવાનને ઘેર એવો કઈ કોમ્પ્રોમાઇઝ નથી. તો શું કહે છે? દુર્ગુણો આપણે ઘણા વખતથી સેવીએ છે તો હજુ એનો ત્યાગ કરતા નથી. દુર્ગુણોથી હજુ થાકતા નથી. દુર્ગુણો પ્રત્યે આપણને અભાવ થતો નથી. અને નવા નવા સદગુણો, વિનય મારા જીવનમાં પ્રગટે, સરળતા મારા જીવનમાં પ્રગટે, દાન દેવાનો ભાવ મારા જીવનમાં પ્રગટે, આવો ભાવ આપણને થતો નથી. માટે અહીં કહે છે કે આપણે આ શરીરને બહુ રાખ્યું, એનો બહુ પરિચય કર્યો અને રાગ, દ્વેષ ને અજ્ઞાન તેને પણ બહુ વાર સેવ્યા. હવે આપણે અજ્ઞાનની કટ્ટા કરવી છે, રાગની કટ્ટા કરવી છે અને દ્વેષની પણ કટ્ટા કરવી છે. એકદમ કટ્ટા ના થાય, ધીમે 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 થાય, પણ નિશ્ચય તો કરીએ કે મારે આ બધું કરવું નથી. એ અંત મંગળમાં બોલીએ, એ અંત મંગળમાં બોલીએ. આત્મસિદ્ધિની ગાથા છે. બરાબર. રાગ દ્વેષય જ્ઞાનયે મોખ્ય
ધર્મ નિગ્રહ થાય નિવૃત્તિ જે હથી તેજ મોક્ષનો પામ. સદગુરુ પરમ કૃપાળુ ત્રિલોકનાથ સબ સંતન કી જય. આનંદ. ઓમ.